જૂનાગઢના કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું ભાડું હજારો રૂપિયા રખાતા વિરોધ ઉઠ્યો છે। ગુજરાત સરકારની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજિત રૂપિયા 5 કરોડ 20 લાખના ખર્ચે ટાઉન હોલ તૈયાર કરાયો હતો। સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ નવોદિત કલાકારો, કલા રસિકો અને કલાકારો માટે એક પ્લેટફોર્મ બની રહેશે, તેમજ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ વાર્ષિક કાર્યક્રમો યોજશે તેવી આશા હતી। ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા અધધ 6 કલાકના 20,000 રૂપિયા જેવું ભાડું નક્કી કરાતા તેઓની આશા पर पानी फरी वळ्યું છે। કેશોદ નગરપાલિકાએ જે હમણાં ટાઉન હોલ બનાવ્યો છે એમની અંદર ઘણી બધી સંસ્થાઓને ભાડે રાખવાનો હોય છે, પરંતુ એમનું ભાડું વધારે હોવાથી કોઈને પોસાય તેમ ન હોવાથી હમણાં જ એક કાર્યક્રમ રોટરી ક્લબને રાખવાનો હતો, કવિ સંમેલન, એ પણ અક્ષયન ક્ષેત્રના મકાનમાં રાખવામાં આવ્યો હતો। પછી હમણાં જ બીજો કાર્યક્રમ ગયો ડીવાયએસપી સાહેબનું સન્માન અને 3 વાત તમારી 3 વાત અમારી, એ કાર્યક્રમ પણ ત્યાં જ કરવાનો હતો, પણ ભાડું પોસાય તેમ ન હોવાથી વેપારી મહામંડળે પણ સોની સમાજનો ઉપયોગ કર્યો છે। તો મારી તંત્રને એટલી વિનંતી છે કે આવડી મોટી બિલ્ડિંગ બનાવી છે તો કાંઈક ભાડું ઓછું રાખે તો લોકોને પરવડે।